જંબુસર તાલુકાના કારેલી ગામે ઐતિહાસિક દાંડી યાત્રાની 97મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદથી નીકળેલી દાંડી સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધી દ્વારા 61 વર્ષની ઉંમરે 78 સાથીઓ સાથે શરૂ કરાયેલી દાંડી યાત્રાએ અંગ્રેજી શાસન સામે અહિંસક સંઘર્ષનું પ્રતીક ઊભું કર્યું હતું, જેમાં કારેલી ગામ મહત્વપૂર્ણ પડાવ રહ્યું હતું। પાદરા તાલુકાના કરખડી અને દૂધવાડા ગામોમાંથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીજી અમર રહોના નારા લગાવી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। કારેલી આશ્રમ ખાતે સંચાલક હેમંતભાઈ મહંત, સરપંચ તુષારભાઈ પરમાર અને આચાર્ય નયનભાઈ ભટ્ટ સહિત આગેવાનોએ યાત્રિકોને પુષ્પહારથી વધાવ્યા હતા। આ પ્રસંગે ગાંધીજીના અહિંસક વિચારોથી પ્રેરાઈને દેશને નવી દિશા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમો યોજાઈ ઐતિહાસિક વારસાને જીવંત રાખવામાં આવે છે। આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક વિસ્તારના અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ। નમસ્કાર। આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।